દેશભરમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે રાજકોટના લોકોને ઉનાળામાં પાણીની તંગી વર્તાઈ શકે તેમ છે. શહેરમાં પાઇપલાઇનના રિપેરિંગનું કામ ચાલતું હોવાથી એપ્રિલ મહિનાથી નર્મદાનું પાણી મળવાનું બંધ થઈ જશે. જો કે રાજકોટ કોર્પોરેશન દ્વારા ચોમાસા સુધી પાણીની ઘટ ન પડે તે માટે એક્સપ્રેસ ફીડર લાઇનથી પીવાના પાણી માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આજી ન્યારી ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી ઉપાડીને તેનું વિતરણ કરવામાં આવશે. આજી ડેમમાં આજની તારીખે 770 MCFTનો જથ્થો છે, જ્યારે ન્યારી ડેમમાં 1100 MCFTનો જથ્થો છે. 1 એપ્રિલથી સપોઝ બંધ કેનાલ મેન્ટેનન્સ માટે બંધ કરે એ લોકો, તો આપણે ઘટ ન પડે તેથી પાછા આપણે સૌનીના એક્સિયન છે એમને માંગણી કરેલ છે કે માર્ચના પહેલા વીકમાં જે આજી અને ન્યારીમાં ઘટતો જથ્થો આપે, જેથી કરીને આપણે એપ્રિલ અને મે માસમાં તકલીફ ન પડે.